ધોરણ 10 પછી જો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવા માટે જઈ રહ્યા છો તો ગવર્મેન્ટ અને ગ્રાન્ટિંગ એડ કોલેજ માટેનો રાઉન્ડ નંબર 4 ની અપડેટ એસીપીડીસી ની વેબસાઇટ ઉપર આવી ચૂકી છે. આજના વિડીયોની અંદર હું તમને રાઉન્ડ 4 ની તમામ અપડેટ્સ આપવાનો છું. પરંતુ એની પહેલા જો તમે ચેનલની ઉપર નવા છો સબસ્ક્રાઇબ કરી દો. સેમિસ્ટર નંબર 1 ની અંદર તમે એડમિશન લીધું છે તો આપણા પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન પ્લેટફોર્મ ઉપર સેમિસ્ટર નંબર 1 ના બધા જ કોર્સિસ લોન્ચ થઈ ચૂક્યા છે. આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર એપ સ્ટોરમાં અવેલેબલ છે અને ડાઉનલોડ કરો, લોગિન કરો અને ડિપ્લોમા ફર્સ્ટ યરના ફોલ્ડરમાં જશો એટલે તમને બધી જ માહિતી મળી જશે. તમને ડિપ્લોમાના આપણે સેપરેટ વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલા છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાયેલા રહેશો તો ડિપ્લોમાના 3 વર્ષની બધી જ માહિતી તમને ઘરે બેઠા પડતી રહેશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. આપણે એમની વેબસાઇટ ઉપર જઈએ છીએ તો વેબસાઇટની ઉપર સૌથી પહેલા તો આ વેકેન્ટ રાઉન્ડની અપડેટ છે એને આપણે 1 બાય 1 ઓપન કરી દઈએ. ઠીક છે, આ ગવર્મેન્ટ ને ગ્રાન્ટીને ચલો આને ઓપન કરીએ. રાઉન્ડ 4 ની અપડેટ છે. હવે રાઉન્ડ 4 ની ડેટ્સ અહીંયા લખેલી છે. રજિસ્ટ્રેશન ફોર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 4 ફોર ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર, આ ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ માટેના જે રજિસ્ટ્રેશન છે એ 21/8 થી લઈને 25/8 સુધી થવાના છે. ઠીક છે, એના પછી મેરિટ લિસ્ટ આવશે જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કર્યું હશે એનું 31/8. રીશફલિંગ ને ઓલ્ટરનેશન ઓફ ચોઇસીસ ઇફ એની ઇન એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ. બરાબર, તમે રીશફલિંગ અને ઓલ્ટરનેટ ચોઇસને કરી શકશો. 1/9 થી લઈને 3/6 સુધી આ વસ્તુ તમે કરી શકશો અને તમારું એલોટમેન્ટ રાઉન્ડ 4 નું જાહેર થશે 7 તારીખે. પછી ઓનલાઈન ફીસ ભરવાની ડેટ 7 તારીખથી 9 તારીખ એમણે આપી છે અને પછી રાઉન્ડ 4 પછીની જે વેકેન્સી છે એનું પણ લિસ્ટ 11 તારીખના રોજ આવશે. ધ એડમિશન રાઉન્ડ ઇઝ એપ્લિકેબલ ઓનલી ફોર ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ ઇન્સ્ટિટ્યૂટ ઉપર આ રાઉન્ડ એપ્લિકેબલ છે. એડમિશન ફોર સેલ્ફ ફાઇનાન્સ, પીપીપી અને સીઓ ઇન્સ્ટિટ્યૂટ આર નોટ કવર્ડ ઇન અંડર ધીસ રાઉન્ડ. કેન્ડિડેટ સિકિંગ એડમિશન ટુ સચ ઇન્સ્ટિટ્યૂટ એડવાઇઝ ટુ. મતલબ શું કહે છે, આ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ સંસ્થા માટે જ આ રાઉન્ડ લાગુ પડશે. જો કોઈ પ્રાઇવેટ છે, પીપીપી છે, સીઓ સંસ્થામાં તમારે લેવું હોય એડમિશન તો તમારે ડાયરેક્ટ એ સંસ્થાનો સંપર્ક કરવાનો છે. મતલબ તમારે જો કોઈ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે તો પ્રાઇવેટમાં ડાયરેક્ટ સંપર્ક કરો, એ લોકો તમને સમજાવશે કે કેવી રીતે એડમિશન થશે. આ જે રાઉન્ડ થવાનો છે ફક્ત ગવર્મેન્ટ માટે જ થવાનો છે. રાઉન્ડ 4 માં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ માત્ર સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓ માટે નવી પસંદગીઓ ફરજિયાત ભરવાની છે. બરાબર, તમારે નવેસરથી ચોઇસ ફિલિંગ કરવાની, એમાં ગવર્મેન્ટ કોલેજ જ નાખવાની. અગાઉના રાઉન્ડમાં ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલી પસંદગી રાઉન્ડ 4 માટે યથાવત રાખશે નહીં. મતલબ પહેલા કેવું થતું હતું, મોક રાઉન્ડનું રાઉન્ડ 1 માં તમે કન્ટિન્યુ બી રાખી શકતા હતા, પણ હવે નવેસરથી તમારે ચોઇસ ફિલિંગ કરવી પડશે. એટલે ખાસ ધ્યાન રાખજો. પ્રવેશના જાહેરનામા અને છેલ્લા સુધારતા માટે સમિતિ, એ તો બધી વાતો છે. બરાબર, એટલે મેં તમને જે ડેટ્સ કીધી એ ડેટ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વેકેન્સીનું લિસ્ટ આવ્યું. બરાબર, કઈ ડિસ્ટ્રિક્ટ એટલે કયા જિલ્લામાં કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં કેટલી સીટ ખાલી છે એનું આખું લિસ્ટ આવી ગયું છે. બરાબર, તો હવે કોઈને ગવર્મેન્ટ કોલેજની ઈચ્છા છે તો ખાસ આ રાઉન્ડમાં ભાગ લેજો. ઘણી બધી ગવર્મેન્ટ કોલેજમાં ઘણી બધી સીટો ખાલી છે તો તમને સરસ મજાની કોઈ કોલેજમાં સરસ રીતે એડમિશન મળી જાય. બરાબર, બીજું કોઈ અપડેટ નથી, આટલી જ અપડેટ આવેલી છે. એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો તમારો જે રાઉન્ડ નંબર 4 છે એ રાઉન્ડ નંબર 4 ગવર્મેન્ટ માટે છે. ઓનલાઈન જ તમારે બધી પ્રોસેસ કરવાની છે, ઓનલાઈન ચોઇસ ફિલિંગ કરવાની, પણ ખરેખર ખાલી અને ખાલી ગવર્મેન્ટ ને ગ્રાન્ટ ઇન એડ માટે ખેલવાનો છે. બાકી તમારે કઈ રમત રમવાની નથી. અને ખાસ નવેસરથી ચોઇસ ફિલિંગ કરજો. બરાબર, તમને ગમતી કોલેજમાં ચોઇસ ફિલિંગ કરજો. ડેટ્સ બધી મેં તમને સમજાવી દીધી અને ખાસ ફોલો કરજો. અને સરસ રીતે ભણવાનું પણ આપણે પ્લેટફોર્મ પરથી ચાલુ કરી દેજો. એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ પ્લે સ્ટોર એપ સ્ટોર થી ડાઉનલોડ કરો. બરાબર, આખું લિસ્ટ અવેલેબલ છે એપ્લિકેશનમાં. ડિપ્લોમા ફર્સ્ટ યરમાં ચેક કરો અને ભણવાની શરૂઆત કરી દો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.